નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે જીબીની ઓફિસ આવેલી છે ખોડિયારનગર ખાતે સવારથી જ આજે 6 વાગ્યાથી લાઇટ બંધ કરી દેવામાં આવી છે। અહીં જે સ્થાનિકો છે તે પહોંચ્યા છે, સાથે તેમની સાથે દાદાગીરી છે તે જીબીના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો તમામ જે લોકો છે તે પહોંચ્યા છે અને સવારથી 6 વાગ્યાના વિસ્તારમાં જે ખોડિયારનગર જે વિસ્તાર આવેલો છે ત્યાંની તમામ જે લાઇટો છે તે બંધ કરી દેવામાં આવી છે। તમે જોઈ શકો છો। કોણ આપણે MGVCL ઇન્દ્રપુરી સબ ડિવિઝન એ એકદમ 2 નંબરનું બિન જવાબદાર સબ ડિવિઝન છે। એનો લેન્ડલાઇન ફોન આજે 15-20 દિવસથી કપાઈ ગયેલો છે, બંધ છે। સબ ડિવિઝન ડેપ્યુટી એન્જિનિયર સોનીની કોઈ જવાબદારી નિભાવતા નથી, હંમેશા શોર્ટ સ્ટાફની ફરિયાદ કરે છે। આજનો પાવર કટ 6 થી 11 ને બદલે અત્યારે પણ કોઈ એમની પાસે જવાબ નથી અને નીચેનો સ્ટાફ આવીને ઉદ્ધત જવાબ આપે છે, માર મારીને કાઢી મૂકવાની ધમકી આપે છે પ્રજાને। તો પ્રજા વતી હું કહેવા માંગુ છું આ MGVCLના અધિકારીઓને કે એમની જવાબદારી શું છે અને એમની ફરજો શું છે અને ફરજો ના બજાવી શકતી હોય એવા અધિકારીઓની ઉપર સખત પગલાં કેમ ના લેવા। ધક્કા મારીને કાઢી મૂકવાની ધમકી આપી છે એમના આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિશિયને જે હાજર છે, અંદર જઈને એનો ફોટો લઈ લો। હા તો આવું જ પડે ને। તમે 11 થી 6 નું નોટિફિકેશન આપો છો, 6 થી 11 નું, અને 1:30 વાગ્યા બી તમારી પાસે સમય ક્યારે આવશે એનો કોઈ સમય નથી, કોઈ જવાબ નથી। અને તમારા અધિકારીઓ કે જે લોકેશન પર છે, લોકેશન ક્યાં છે ખબર નથી, તો તમારી પાસે કેવી ટાઈપના માણસો છે કે જેમની કોઈ જવાબદારી નથી, કોઈ ફરજ નથી, તો પગાર શેના ખાવ છો ગવર્મેન્ટના? અને તમે ઘરનો પાવર આજે તમે સબ ડિવિઝનમાં 2 લાખ લોકોને અહીં ગાડી ગરમીમાં મૂકીને શું કરો છો? તમારી ફરજ નથી બજાવવાનું, તમને ભાન પડતું? સિનિયર સિટીઝન તમામ જે લોકો છે હેરાન થઈ રહ્યા છે। તમે પણ પહોંચ્યા છો, શું કહેશો? જ્યારે હું અહીંયા પહેલી વખત કમ્પ્લેન લખાવવા આવ્યો ત્યારે એમને સભ્યતાથી વાત કરવામાં આવી, ત્યારે મારી જોડે તૂતા કરીને વાત કરી છે એમને। અને પ્લસ મને એવું કહેવામાં આવે છે તારા ઘરનું એડ્રેસ આપ, હું ત્યાં આવીને તારું વીજ કનેક્શન કાપી જઉં છું। મેં કીધું તમારા ઓથોરિટીમાં એ આવતું નથી, અમે બિલ પે કરી રહ્યા છે। ત્યારે પણ એ અમને ધક્કો મારીને બહાર કાઢવાની વાત કરી રહ્યા છે અને ગમે તેમ અમારી જોડે વાત કરી રહ્યા છે। ભાઈ જ્યારે અમે એમને એવું કીધું કે અમે નાના છોકરાઓ વડીલો બધા 6 વાગ્યાથી હેરાન થઈ રહ્યા છે, તો કે છે અમારામાં નથી આવતું, તમે અમારા ઉપરી અધિકારીને વાત કરો। અહીંયા કોઈ છે નહીં, અહીંયા કોઈ છે નહીં, કોઈની જોડે વાત થતી નથી અને પ્રોપર કોઈ આન્સર આપવા માટે રેડી છે નહીં। અહીંના ફોન કોઈ ઉપાડતું છે નહીં, એક નંબર લાગતા નથી, ફોન સાઈડ પર મૂકી દીધો છે, કેટલી રીંગો વાગી રહી છે તે છતાં કોઈ અહીંયા આન્સર આપતા નથી, ફોન નંબર કોઈ ઉપાડતા નથી। તમે જોઈ શકો છો આજે આમના દ્વારા શું કહેશો? આ જે વ્યક્તિ છે, વિડીયો ચાલુ એક જ મિનિટ, આ વિડીયો જ્યારે ભાઈ મારો નાનો બ્રધર છે એટલે કમ્પ્લેન કરવા આવ્યા હતા અહીંયા કે આ રીતે લાઇટ આવી નથી। ચલો ઠીક છે, 11 વાગ્યા 12 વાગ્યા, હવે ટાઈમ પછી બી લાઇટ તો આવી જોઈએ, એટલે એમને અહીંયા આવીને એવી રજૂઆત કરી કે ભાઈ અમારે ત્યાં લાઇટ આવી નથી, નાના બાળકો છે ને એ વ્યક્તિ છે। સો એમને પેલા સિક્યુરિટી વાળા ભાઈ બી આપણા પ્રૂફમાં છે, બોલાવો ને સિક્યુરિટી વાળાને એવું કીધું કે તમારી ઓકાત નથી અહીંયા આવવાની, તમારે આવવાની જરૂર નથી અહીંયા, અને ધક્કા મારીને બહાર કાઢો, આનું એડ્રેસ કાઢો, આ લોકોની બધાની લાઈનો કાપી નાખો, ઉઠ્યા બેઠા અહીંયા આવી જાય છે। એટલે આનો ફોન આવ્યો મારી ઉપર કે અહીંયા ધક્કો મારવાની વાત કરે, જોકે સિક્યુરિટી વાળાએ કોઈ એક્શન નતું લીધું, એમને તો સારો એવો સપોર્ટ કર્યો, પણ એ ભાઈને એવું કીધું કે ભાઈ આ રીતે તમે દાદાગીરી કરો, આ તમારી સર્વિસમાં આવે છે। આ ભાઈએ તો સારો સપોર્ટ કર્યો, એમને કોઈ, હવે આ ભાઈને અમે આવીને જે પૂછ્યું, આ વિડીયો છે ભાઈનો, એટલે કે મારાથી ભૂલ થઈ ગઈ છે અને અત્યારે અહીંથી ભાગી ગયા છે। તમે જોઈ શકો છો તે હમણાં ભાગી ગયા છે ને હમણાં દ્વારા જ દાદાગીરી છે તે કરવામાં આવી છે અને ધમકી પણ આપવામાં આવી છે। તમે જોઈ શકો છો આ જે કાકા છે તે એવું કહે છે કે બધાની લાઈન કાપી દેવામાં આવે, જેમ કે પોતે જ જેબીના અધિકારી સાહેબ હોય તેવી આમની સાથે વાત કરવામાં આવી છે। અને સવારથી જ ખરેખર જે અલગ અલગ વિસ્તારોમાં, જે ખોડિયારનગરના વિસ્તારોમાં લાઇટ નથી અને જીબીના જે અધિકારીઓ છે તે તો ફોન ઉપાડતા જ નથી, તે ફોન સાઈડમાં મૂકી દે છે। અને ખરેખર આમનો જે ફોન છે તે વેસ્ટ છે અને જે આમનો ટેલિફોન હોય છે એ સાઈડમાં જ મૂકી દે છે। આ ફોન જ નથી લાગતો, આ જે તમામ જે લોકો લગાવે છે, પરંતુ આ ફોન ચાલુ છે, આ ફોન બંધ છે। કેમ બંધ છે? લગભગ મહિનો થવાયો, મહિનો મોબાઈલ હાલ ચાલુ છે। હાલો
કેમ આ 15 દિવસથી બંધ છે, તમે ઉપર રજૂઆત નહીં કરી? ના એ ડેપ્યુટી એન્જિનિયર આને કમ્પ્લેન આપેલી છે, કમ્પ્લેન કેટલા આપેલી છે. દિવસથી? એટલે આ કમ્પ્લેન ને આપે આ લોકો ગરમીમાં સવારથી 6 વાગ્યાની તમે લાઈન લાવો. ભાઈ 20 દિવસ થયા. હા હમણાં અડધી કલાકમાં આવી જશે, અડધી કલાકમાં આવી જશે. હે? તમારા તઈ હા હમણાં અડધી કલાકમાં આવી જશે. હે સાહેબ, તમારા તઈ લાઈટ ચાલે છે, લોકોને 6 વાગ્યાથી તો તમે લાઈટ વગર જ રહેવા દીધા છે ને આજે. એમાં કામ વધારે છે ને એટલા માટે. પણ તમે જવાબ તો આપો કે તમે જવાબ જ નથી આપતા. લોકો તમને ફોન કરે છે, સાચી વાત છે, ફોન જ તમારો નહીં લાગતો. મેન્ટેનન્સ નું કામ છે એટલા માટે બંધ છે. મેન્ટેનન્સ નું કે તમે ડિક્લેર શું કરે 6 થી 11 કરો છો? માર તો ફ્રી થી 11 ટાઈમ શું કરે ડિક્લેર કરો છો? આઈસ્ક્રીમ મારો બધું એ વાત એ તમારી બરાબર છે. એવું નહીં, મારું ફ્રીજ છે ને આખું દૂધ થી ભરેલું પડ્યું સવારનું 11 વાગ્યાનો ટાઈમ હતો એટલે મેં ચલો માની લો 1-1:30 વાગ્યો મારી આઈસ્ક્રીમ ટોટલી ઓગળી બધી યાર, આઈસ્ક્રીમ ઓગળી મારી બધી યાર. અને ફોન તો એની મને લગાઈ કંટાળ્યું. એક ફોન વ્યસ્ત શું આપડે તો કઈ ફોન નહીં જોયેલો વ્યસ્ત જ બોલે બધા ફોન વ્યસ્ત. છેવટે મને કંટાઈને મારી વાઈફ ને દુકાને બોલે હું દુકાન થી અહીંયા આગળ આવ્યો છું હમણાં હાલમાં. તમામ આ લોકોના દર્શક મિત્રો ફોન હોય છે તે તો વ્યસ્ત જ હોય છે આ લોકોના. ઉપરાંત મારે કહેવું છે કે કંટ્રોલ રૂમ 19124 એ પણ હવે જવાબ આપવાનો બંધ કરી દીધો છે અને એ લોકો પણ નફટાઈની હદ પાર કરી ગયા છે. તો MGVCL માટે ગવર્મેન્ટે સખત પગલાં લેવા જોઈએ, આ અમારી માંગ છે. એમજી વિષય પર કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. આજે ખોડિયારનગર પાસે આવેલું છે, 6 વાગ્યાની જે લાઇટ નથી અને તમામ જે લોકો છે તે હેરાન થયા છે. સાથે જે જીબીના અધિકારીઓ છે તેમના દ્વારા તો જે દાદાગીરી છે તે ખોટી કરવામાં આવે છે, સાથે તેમને ધક્કા પણ મારવામાં આવે છે. આ જીબીના જે અધિકારીઓ છે તેમના પર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તેવી તમામની જેની માંગ છે. કોણ હતું જે ધક્કા મારવા? સ્ટાફમાં હતા, અહીંયા સ્ટાફમાં ગોહિલભાઈ છે, ગોહિલભાઈ નામ છે, ગોહિલ. ગોહિલભાઈ નામ છે. એ જ અમને બધાને તમામ લોકોને ધમકી આપતા હતા અને તમામની માંગ છે કે તેમના પર કડકમાં કડક કાર્યવાહી થાય. કેમેરામેન રાહુલ કપ્તાન સાથે હું કમલેશ જોશી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.